હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે એલઆરડી 2026ની અંદર મુખ્ય ટોપિક તમારી સ્ક્રીન ઉપર રહ્યા કે એલઆરડીની અંદર આજના મુખ્ય ટોપિક કયા કયા છે। તમે જોઈ શકો છો, એના પ્રશ્નો કહી શકો અથવા તો મુખ્ય ટોપિક, જેની અંદર એલઆરડી ડીવી લિસ્ટ ક્યારે આવશે, સૌથી મોટો પ્રશ્ન। બીજા નંબરની અંદર એલઆરડી ડીવી માટે મુખ્ય ડોક્યુમેન્ટ શું જોઈએ। ત્રીજા નંબર, ગઈ વખતની સરખામણીઓ આ વખતે શું ડીવી કટ ઓફ હાઈ રહેશે। તો આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોની અંદર જોઈશું। સૌપ્રથમ, એલઆરડી ડીવી લિસ્ટ ક્યારે આવશે, સૌથી મોટો વિદ્યાર્થી મિત્રોમાં મૂંઝવતો આ પ્રશ્ન રહેલો છે, જેની અંદર બીજો પ્રશ્ન થોડું લેટ આવશે કે શું, તો આપણે તેના વિશે ચર્ચા આ વિડીયોની અંદર કરીશું। જે આપણો આજનો પ્રથમ પ્રશ્ન રહેલો છે કે ડીવી લિસ્ટ ક્યારે આવશે। તો મારા મત મુજબ ડીવી લિસ્ટ એ ઓગસ્ટ મહિનો, એટલે કે તે જોવા જઈએ તો આ 7મો મહિનો, એટલે કે જુલાઈના એન્ડ અથવા તો ઓગસ્ટ મહિનાની અંદર ડીવી લિસ્ટ જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કરી શકે છે। કારણ કે થોડું લેટ આવશે તો એના પ્રશ્નના જવાબમાં હું કહીશ 100% લેટ આવશે। એના મુખ્ય અમુક કારણો રહેલા છે, જેની અંદર આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું। કારણ કે લેટ આવવાથી એલઆરડીના ઉમેદવારોને ખૂબ જ બેનિફિટ એટલે કે ફાયદો થઈ શકે છે। કારણ કે પીએસઆઈ મેન્સના પેપર હાલની તારીખમાં ચેક થઈ રહ્યા છે, જે ગઈ વખતની સરખામણી જોવા જઈએ તો ગઈ વખતે 70,000 મેન્સના પેપર ચેક થયા હતા, પરંતુ આ વખતે ખાલી માત્ર 10,000ની આજુબાજુ મેન્સના પેપર ચેક કરવાના છે। જેના કારણે ડીવી લિસ્ટ જેટલું લેટ આવે એટલો એલઆરડીના વિદ્યાર્થીઓને ફાયદો થશે। આપણે વાત કરીએ તો એલઆરડીનું ડીવી લિસ્ટ ક્યારે આવશે, તો જોઈએ 7મો અથવા તો 8મો મહિનો, એટલે કે 7મો મહિનો એટલે જુલાઈ મહિનો, એટલે કે હાલ જે મહિનો ચાલી રહ્યો છે। 8મો મહિનો એટલે ઓગસ્ટ, એની જોવા જઈએ તો 15 તારીખની આજુબાજુ, ઓગસ્ટ મહિનાના જોવા જઈએ 15 તારીખની આજુબાજુ ડીવી લિસ્ટ એલઆરડીનું જાહેર થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આ એક અંદાજિત અનુમાન કહી શકીએ, જેના મુખ્ય કારણો એ પણ રહેલા છે, જેટલું એલઆરડી ડીવી લિસ્ટ લેટ આવશે એટલો જ ફાયદો એલઆરડીના વિદ્યાર્થીઓને રહેલો છે। કારણ કે પીએસઆઈના હાલની અંદર મેન્સના પેપર ખૂબ જ ઝડપી રીતે ચેક થઈ રહ્યા છે, અને આ વખતે જોવા જઈએ તો 10,910ની આજુબાજુ પેપર ચેક થઈ રહ્યા છે। જેના લીધે આ પેપર ખૂબ જ ઝડપી રીતે ચેક થાય અને ખૂબ જ ઝડપી રીતે પીએસઆઈનું મેરિટ જો બહાર આવી જાય, એટલે કે એનું ડીવી લિસ્ટ પહેલાં આવી જાય અને ફાઇનલ રિઝલ્ટ એ એલઆરડી કરતાં વહેલું આવે, એનો સીધો જ ફાયદો 858 જેટલી જગ્યાઓનો એલઆરડીના અંદર થઈ શકે છે। જેના આધારે કહી શકીએ કે આ જે ફાયદો છે એ એલઆરડીના ઉમેદવારોને સીધો થઈ શકે છે। એટલે કે ડીવી લિસ્ટ જેટલું લેટ આવે એટલો ફાયદો જ વિદ્યાર્થીઓને થઈ શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। તો મારા મત મુજબ 8મા મહિનાની એન્ડિંગ અથવા તો 8મા મહિનાની અંદર ડીવી લિસ્ટ આવવાની 100% શક્યતાઓ રહેલી છે। પરંતુ હવે જોવા જઈએ તો ડીવી લિસ્ટ ક્યારે આવશે એલઆરડીનું, એ તો ફાઇનલ ભરતી બોર્ડ જ નક્કી કરશે, પરંતુ આ મારા મત મુજબ એક અનુમાન હતું। હવે આપણે નેક્સ્ટ વાત કરીએ। તમે સ્ક્રીન પર જોઈ શકે છે કે આજનો બીજો મોટો ક્વેશ્ચન છે કે એલઆરડી ડીવી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ શું હોય છે। તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો અંદાજે 9 જેટલા ડોક્યુમેન્ટ, જેમાં પ્રથમ 12માની માર્કશીટ, બીજા નંબરની અંદર જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બીજા નંબરની અંદર ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ત્રીજા નંબરની અંદર એલસી, જે 12મા નંબરની પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો। ચોથા નંબરની અંદર ફોટો, એટલે કે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો રહેશે, જેની અંદર તમારો નવો જે લેટેસ્ટ ફોટો એ। 5મા નંબરની અંદર આઈડી પ્રૂફ, અને આઈડી પ્રૂફમાં જોવા જઈએ તો તમારો આધાર કાર્ડ નંબર, એટલે કે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, એમ બંનેમાંથી જે પણ તમે આઈડી પ્રૂફ તરીકે ત્યાં ડીવી માટે લઈ જઈ શકો છો। 6થા નંબરની અંદર તમે જોઈ શકો છો કોલ લેટર, એ કોલ લેટરની અંદર તમારો લેખિતનો કોલ લેટર અને ગ્રાઉન્ડનો બંનેનો જોશે। ત્યારબાદ 7મા નંબરની ડોક્યુમેન્ટમાં સીસીસી માર્કશીટ, એટલે કે કોમ્પ્યુટરનું જે સીસીસી સર્ટિફિકેટ છે એ તમારું જોઈન, એટલે કે તમારે કરેલું હોવું જોઈએ। 8મા નંબરની અંદર જાતિનો દાખલો, એ તમે જોઈ શકો છો। 9મા નંબરની ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, જે જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસના ક્રાઇટેરિયાવાળા વિદ્યાર્થીઓને જાતિનો દાખલો, એ જાતિના દાખલાની અંદર જે આવતા હોય નોન ક્રિમિલિયરની અંદર જોવા જઈએ તો એસસીબીસી। આમ આ ડોક્યુમેન્ટ જરૂરી ડીવી વખતે જરૂરી 9 ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે। ટોટલ જોવા જઈએ કેટલા, કુલ 9 ડોક્યુમેન્ટ્સ એ ડીવી માટે આ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, ધ્યાનથી જોઈ શકો। આ ડોક્યુમેન્ટ એ ડીવી માટેના જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ રહેલું છે। આની અંદર કોઈપણ પ્રકારનું નવું અપડેટ અથવા તો કોઈપણ પ્રકારનું નવું ડોક્યુમેન્ટ્સ તમારું એડ કરવાનું હશે એ આવનાર સમયમાં ભરતી બોર્ડ તમને જણાવશે। હવે આપણે નેક્સ્ટ વાત કરીએ
ત્રીજા નંબરની અંદર કયો પ્રશ્ન સૌથી મોટો મૂંઝવતો રહેલો છે, જેની અંદર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગઈ વખતની સરખામણીમાં આ વખતે ડીવી કટ ઓફ હાઈ રહેશે. આ સૌથી મોટો આજની તારીખે એલઆરડીના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મૂંઝવણપૂર્વક મૂંઝવી રહ્યો છે. શું ડીવી કટ ઓફ હાઈ રહેશે ખરા? તો ગઈ વખતની સરખામણીએ જોવા જઈએ તો આ વખતે 100% હાઈ રહેવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ હું તમને સ્ક્રીન ઉપર બતાવું, જનરલની અંદર ગઈ વખતે 120 કટ ઓફ હતું ડીવીનું, AWSનું 94.50 સમથિંગ આજુબાજુ. એ જ રીતે વાત કરીએ તો SCBCની અંદર તમે જોઈ શકો છો અંદાજિત 110ની આજુબાજુ કટ ઓફ હતું. એ રીતે SC કેટેગરીમાં 94.75, AWSથી 0.25 વધારો હતું. જ્યારે ST કેટેગરીની અંદર 80 અથવા તો એની આજુબાજુ ડીવી કટ ઓફ રહ્યું હતું. આ વાત કરું છું નેક્સ્ટ, એટલે કે ગઈ વખતે જે ભરતી હતી એની. આ વખતે જોવા જઈએ ગઈ વખતની સરખામણીએ 5 થી 6 માર્ક્સ હાઈ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જેની અંદર જનરલની અંદર, AWSની અંદર, SCBCની અંદર, SC કેટેગરીની અંદર, ST કેટેગરીની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો જનરલની અંદર આ વખતે જોવા જઈએ તો હાઈ રહેવાની શક્યતાઓ, એટલે કે આ વખતે ડીવી કટ ઓફ 100% રહેશે. પરંતુ કેટલું? તો 125 થી 100 જોવા જઈએ તો 27ની આજુબાજુ. એ જ રીતે વાત કરીએ EWSની અંદર 100 થી 105. એ જ રીતે વાત કરીએ SCBCની અંદર 115ની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. એ જ રીતે વાત કરીએ SC કેટેગરીની અંદર 100ની આજુબાજુ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એ જ રીતે વાત કરીએ તો ST કેટેગરીની 80ની આજુબાજુ અથવા વધારે 85 એના આજુબાજુ ડીવી કટ ઓફ રહેવાની પૂરેપૂરી 100% શક્યતાઓ રહેલી છે. આ એક અંદાજિત ડીવી કટ ઓફ હાઈ રહેવાની સંભાવનાઓ રહેલી છે. આજના મુખ્ય ટોપિક આપણે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. અહીં ખાસ નોંધ એ પણ હું કહેવા માંગીશ કે એલઆરડી ડીવી લિસ્ટમાં તમે જોઈ શકો છો, એલઆરડી ડીવી લિસ્ટની અંદર તમે જોઈ શકો છો અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ એડ કરવાનું હશે, એટલે કે જે મેં તમને અગાઉ વિડીયોની અંદર જણાવ્યા કે નવું જે ટોપિક વાઇઝ જે ડોક્યુમેન્ટ છે એની અંદર વધારાના કોઈ એડ કરવાના હશે તો એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશિયલ સાઇટ ઉપર એ મારફતે તમને જાણ કરવામાં આવશે. અને તમે અમારા વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારા વિડીયોની અંદર જોડાયેલા રહ્યા. થેન્ક યુ મિત્રો. આ રીતે અમારી ચેનલ @ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતી અને નવી અપડેટની સાથે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય